તો તમારો મિત્ર આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મિત્ર પાછળના વિડીયોની અંદર તમે જોઈએ તો કે આપણે હે ને અમદાવાદથી ભરીને જતા હતા પોરબંદર ન ફ્રીજ આપણે ભર્યા હતા ને અત્યારે હે ને આપણે પહોંચી ગયા વીરપુર હે ને વીરપુર વટીને વસરાજ હોટલ આવે ને ત્યાં રાખીએ અમારા પોરબંદર વાળા ને જેતપુર આવે હે ને અહીંથી 7-8 કિલોમીટર આવે ને રસ્તો. મિત્ર આપણે હે ને રાતના કન્ટિન્યુ હે ને ડ્રાઇવિંગ કરીએ આપણે. પાછળના વિડીયોની અંદર તમે જોયો હે પાછી આપણે નવા વિડીયોની શરૂઆત કરી. અને વરસાદ હે ને મિત્ર રાજકોટથી અહીંયા જેતપુર સુધી હે ને કન્ટિન્યુ ચાલુ છે. જે અત્યારે હે ને સાતા આવે જેના વધારે આવે થોડીક વાર વરે ધીમો પડે એવું છે. કેમ કે વરસાદ રાજકોટથી હે ને ચાલુ થયો હજી હે ને બંધ નથી થયો ને બધે હે ને પાણી કરી નાખ્યું. તો કેમેરામાં હે ને જ્યાં પાણી આવી ગયા આપણા ને રસ્તો મિત્ર એવો ખરાબ છે રાજકોટથી જેતપુર સુધી એવો કવડાવે કે હે ને એની તમે વાત જવા દો. કેમ કે હે ને રસ્તાનું કામ હાલે બધે હે ને ડ્રાઈવરજાનું જ છે. આપણે રાજકોટથી જેતપુર 70 કિલોમીટર થાય પણ 3 કલાક હે ને ખાઈ જાય એ રાતે કેમ કે હે ને ટ્રાફિક આટલી ન હોય ને દિવસના તો અત્યારે હે ને જામ જ હે બધે. તો આપણે હે ને કહીએ કે બધું પાસ કરી લીધું ક્યાંય ખોટી નથી થયા આપણે. અને અત્યારે હવે આપણે ચા પાણી પીવા રાખીને આપણા કાકા હે ને જે ઉતા. તો મિત્ર 7 ને હે ને 12 થઈને આજની તારીખ છે 13 ને આપણે જે જેતપુરથી હે ને 7-8 કિલોમીટર પહેલાં હા કાગવડનો પાટી આવે ને ત્યાં અહીંયા હવે હે ને ઓવરબ્રિજ જ્યાં બની ગયો ને ચાલુ થઈ ગયો. વસમાં હે ને કામ હાલતો હતો ને વીરપુર વટીને હે ને જય વસરાજ હોટલ આવે તણજા ગ્રુપ ગૂગલ મેપની અંદર જરી જાય ને આપણે ત્યાં જાવ ઊભી રાખીને ગાડી આખી આપણે પલરી ગઈ ને અહીંયા જ્યાં બધે હે ને પાણી છે કન્ટિન્યુ રાજકોટથી આવો ને આવો હે ને વરસાદ ચાલુ છે. આપણે ગાડીની હાલત છે ને હાવ બગડી ગઈ. હવે ઘરે જઈને હે ને અમે ઘરે જવાનું છે એટલે સર્વિસ કરાવવાની છે ને જ્યાં જય વસરાજ હોટલ. તો હવે આપણે ચા પાણી પીએ. તો મિત્ર આ પ્રકાર છે ને હોટલનો વ્યૂ છે. તો મિત્ર આપણે હે ને સવારમાં ગરમા ગરમ રકાબીમાં ચા લઈ લીધી તો ચા પી લે ને પછી હે ને હાલતા થઈએ આપણે. તો મિત્ર સવારમાં આપણે હે ને ચા પાણી પી લીધા કેમ કે રાતની હે ને આપણે સાઈલા ઊભા હતા પછી રાજકોટ પાસ કરવો હતો ને એટલે ઊભી નથી રાખી. હવે હે ને આપણે જવાનું હોય સીધો પોરબંદર. હવે હે ને રાણાવાવ જઈને ગાડી ઊભી રાખવાની છે કેમ કે આપણે ઓલો જે સામાન બધો પહેર્યો રાણાવાવ ગામમાં હે ને ઉતારવાનો છે. રાણાવાવથી પોરબંદર 15 કિલોમીટર થાય તો હવે સીધી આપણે હે ને રાણાવાવ જ ઊભી રાખવી. હવે ક્યાંય ખોટી નથી થવું. તો મિત્ર 7 ને હે ને 35 થઈ ગઈ. આપણે થોડી ભાઈ હોટલ હે ને ખોટી થઈ ગયા હતા ને આપણે પોરબંદર હવે જઈએ. 122 કિલોમીટર રહ્યો પોરબંદર. આપણે જવાનું પહેલાં હે રાણાવાવ એટલે રાણાવાવ 105 કિલોમીટર થાય અહીંથી કાગવડ જેતપુર હવે 7-8 કિલોમીટર. અને મિત્ર હે ને પાલટીને એવી ઉતાવળ છે કેમ કે આ સામાન હે ને મેરાનો હે આપણે જે ભર્યા ને ફ્રીજ ઇમરજન્સી હે ને એને જરૂર છે એટલે હે ને રાતે ની 3 વાગે અમને ફોન કર્યો કે ક્યાં ભાઈ ગયા. અમે પછી કીધું મોટા ભાઈ 10 વાગે હે ને ભરીને નીકળ્યા કંઈ 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં અમદાવાદથી પોરબંદર 4 વ્હીલ ન ભૂગે. તો એ કે જાત આવવા દો કેમ કે હે ઇમરજન્સી એને હે મેરાનો સામાન હે પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં. આપણે ત્યાં જાવું એટલે બતાવશો અમારે 6-7 દિનો હે ને મેળો થાય ને 3 દિનો રાણાવાવની અંદર થાય. તો આપણે આગળ બધી માહિતી તમને આપશો. હવે તો હે ને મિત્ર આપણે નીકળીએ વહેલા ને આપણા કાકા હે ને ઉઠા તો એને હોવા દેવા. એ ન ઉઠે તો એને ઉઠાડવા નથી કેમ કે હજી આપણે નીંદર નથી આવતી. જો ઉઠ્યા તો આપણે હે ને બ્રેક કરશો બાકી સીધી હવે હે ને રાણાવાવ જઈ છે કેમ કે ઇમરજન્સી માલ છે એટલે હે ને વહેલી પુગાડીએ તો ખાલી કરી નાખે. એ નવરા ને આપણે નવરા. તો મિત્ર હજી તો આપણે હે ને પાલટીનું નામ લીધું નહીં ભેગો હે ને ફોન આવ્યો. એવા હાનના હે ને લોહી પી ગયા ને 14 ટાયર હાલો ને હમણાં 3 કલાક જેવું. અરે રસ્તો તો જવો રાજકોટથી જવો બગડ્યો. અમે ન્યાના જ છે રાણાવાવને જ છે ગાડી. હા હાલો ને આગળ 3 કલાક. હા રાજકોટ વાળા અમે તમને નીકળાવી તો ખબર હે રસ્તો ક્યાં છે. ડ્રાઈવર જાન છે રાજકોટથી જેતપુર રોટી 3 થી 4 કલાક હે ને ખાઈ જાય 70 કિલોમીટરમાં. તો મિત્ર હજી તો હે ને પાલટીને સંભાળીને એનો હે ને ફોન આવ્યો. મિત્ર એવું રાતનો લોહી પીધું ને અહીંયા કે એની હે ને વાત જવા દઈએ. ફોનો ઉપર ફોનો રાતે 3 વાગે કર્યો પાછો 4:30 વાગે કર્યો પાછો અત્યારે કર્યો. એ પછી આપણે કંઈક લિમિટ તો હોય ને કેમ કે એને તો શું હે ત્યાં બેઠા હે ને ઓર્ડર દેવા એને ભલે ઇમરજન્સી છે એ વાત અલગ છે પણ આટલો તો સમજે ને કે કંઈ 4 વ્હીલ નથી કેમ કે 4 વ્હીલમાં તમે અમદાવાદથી પોરબંદરથી અમદાવાદ જાવ ને તો 8-9 કલાક તો હે ને 4 વ્હીલમાં વહી જાય. એટલે ગાડીઓવાળા હે એને તો ખબર હે કે અત્યારે જેતપુરથી રાજકોટ સુધીનો રસ્તો જ નથી ડ્રાઈવરજનો આપેલા છે.
તો મિત્રો આપણે હે ને હોટલ જ નીકળી ગયા હતા, જેતપુર વાળો ટોલ નાકો પાસ કરી લીધો. જ્યાં હે ને આવી રીતના જ બધે હે ને રાજકોટથી જેતપુર સુધી સિંગલ પટ્ટી હે ને રસ્તો હે, કેમ કે રસ્તાનું કામ હાલે. 4 લાઇનમાંથી 6 લાઇન રસ્તો બને ને ઓવરબ્રિજો બને. એટલે અત્યારે તો હે ને હવે ટ્રાફિક જામ થાય આપણે, એટલે જ હે ને વહેલું આ બધી પાસ કરી લીધું. તો મિત્રો હે ને આપણે જેતપુર બાયપાસમાં હે પોરબંદર 117 કિલોમીટર થાય અહીંથી ને સોમનાથ 133. સોમનાથ હે ને આમ જુનાગઢ થઈને હે ને બતાવે જેતપુરથી જુનાગઢ, એ હેલું પડે, બાકી પોરબંદર સેતો થઈ જાય. અમે તો ઓવરબ્રિજ દેખાઈ ગયા સીધો રસ્તો જુનાગઢ ને સોમનાથ, સોમનાથથી ભાવનગર. અહીંથી ડાબી બાજુ જેતપુર ગામમાં અહીંથી જવાય ને આપણે જવાનું છે સીધો હવે જેતપુર, ધોરાજી, ઉપલેટા, મોતિયાણા, પછી રાણાવાવ ને પોરબંદર. જ્યાં બોર્ડર આવે પોરબંદર સીધો જુનાગઢ, સોમનાથ ડાબી બાજુ. જુનાગઢ અહીંથી હવે 30 કિલોમીટર થાય. આ સીધા આપણે હવે પોરબંદર જાય. હવે હે ને રસ્તો કમ્પ્લીટ આવશે જવાનો આવો 4 લાઈન જેતપુરથી પોરબંદર સુધી. ત્યાંય હે ને ખાડા અમુક આવે, બાકી હે ને આવો નવો 1 નંબર રસ્તો હે. બાકી જેતપુરથી રાજકોટ સુધીને તો હે ને વાતું પૂર્યું, ક્યાંય રસ્તો જ નથી, ખાડા ને ડ્રાઈવરનો હે નકરા સિંગલ પટ્ટી. તો મિત્રો ત્યાં ધોરાજી હે ને પહોંચી ગયા, ધોરાજી બાયપાસના પોરબંદર થાય 98, દ્વારકા 199, સોમનાથ 257, દેવ 318 કિલોમીટર થાય અહીંથી. ને અહીંયા હે ને ધોરાજી સુધીમાં જો વરસાદ હતો, કેમ કે બધું હે ને ભીનો હે. તો મિત્રો 8 ને 33 થઈ ગઈ ને આપણે ઉપલેટાથી 6 કિલોમીટર પહેલા હે ડુમિયાની કરીને ગામ આવે, ત્યાં હે ને ટોલ નાકો આવે ને હવે અહીંથી સીધો આવશે પછી વનાના રાણાવાવ વટી પોરબંદર પહેલા. અહીંયા જ્યાં હે ને વરસાદ આવી ગયેલો હે, કેમ કે બધો ભીનો હે ને હજી સુરત દાદા હે ને વિગા નથી. તો મિત્રો 9 ને 10 થઈ ગઈ, આપણે ઉપલેટા ગામ હે ને વટી ગયા ને હવે કુતિયાણાથી 10 કિલોમીટર હે ને રાણાવાવ હે ને 40 કિલોમીટર થાય. હવે હે ને આપણે ઉપલેટા વટીને હે ને તડકો જવા જઈ રહ્યા, સુરત દાદા નીકળ્યા. બાકી હે ને ઉપલેટા સુધી તો હે ને સુરત દાદા હતા નહીં ક્યાંય, કેમ કે વરસાદ આવ્યો હતો ત્યાં હજી. ને અહીંયા જ્યાં બધે હે ને વરસાદ આવી ગયેલ હે, જ્યાં રસ્તો ને બધું હે ને ભીનો હે. હવે પોરબંદર જેવું 52 કિલોમીટર, દ્વારકા 153, સોમનાથ 181, દેવ 272. ને આ પોરબંદર વાળા રસ્તે હે ને પોરબંદર રાજકોટ વાળા રસ્તે સીસીટીવી કેમેરા નાખી દીધા. તો મિત્રો ત્યાં કુટિયાના ગામને અંદર પહોંચી ગયા. રાણાવાવ 24 કિલોમીટર ને પોરબંદર 40. આ કુટિયાના આપણે બાયપાસમાં હે ને જાય અહીંથી આ રસ્તો જાય ને કુટિયાના અંદર ગામમાં જાય. તો મિત્રો હવે હે ને આપણે પોરબંદરથી 20 કિલોમીટર પહેલા હે ને રાણાવાવ ગામથી 6 કિલોમીટર ત્યાં બોટ આવ્યો, એટલે આ રાણાવાવમાં જ આવી જાય. રાણાવાવનો બાયપાસ છે ને છે 8 કિલોમીટરનો, પણ રાણાવાવ જે ગામ સિટી છે ને એ આપણે હવે 3 કિલોમીટર પછી છે ને હાઈવે ઉપર ગાડી નીચે ઉતારવાની છે, કેમ કે આપણો સામાન છે ને એ ત્યાં આપણે મિત્રની દુકાને છે ને ઉતારવાનો છે. તો મિત્રો છે ને હવે આપણે આગળથી ઉતારી લેવું ને જ્યાં અહીંયા છે ને સીસીટીવી કેમેરા છે, જ્યાં બોર્ડ આવ્યો પોરબંદર અહીંથી થઈ હવે 18 કિલોમીટર, સોમનાથ 109 ને જામનગર જામનગર જવાય ને તો છે ને અહીંથી જવાય. મેં જામનગર ઓલી ફેરા ગયો હતો, આપણે રિલાયન્સમાં રોપા ભરીને આવ્યા હતા, તેથી છે ને મેં તમને રસ્તો બતાવ્યો તો એ રસ્તો ક્યાં નીકળે ને એ આગળ હું બતાવી તમને. આ રાણાવાવ વાળું છે ને ઓવરબ્રિજ આવી ગયો, અહીંથી આપણે જમણી બાજુ ને પછી ડાબી બાજુ ટર્ન મારવાનો. તો મિત્રો આ રસ્તો આપણે છે ને પકડી લીધો રાણાવાવ વાળો, ને અહીંથી પોરબંદર જવાય, અહીંથી આદિત્યાનાથી પોરબંદર. આ ડબલ પટ્ટી રસ્તો છે ને આવો નવો આવે. ટૂંકમાં આ રસ્તો તમે જાઓ ને તો છે ને ટોલ નાકો ન આવે ને, હાઈવે તો હાઈવે જાઓ ને તો છે ને ટોલ નાકો આવી જાય. ટોલ નાકો અહીંથી 7-8 કિલોમીટર થાય, વનાના ગામ આવે ને ત્યાં છે ને ટોલ નાકો આવે ને ટોલ નાકો તમારે જો બચાવવું હોય ને તો છે ને અહીંથી રાણાવાવ થઈને આદિત્યાના પોરબંદર આવો નવો છે ને ડબલ પટ્ટી રસ્તો છે. અહીંથી હવે રાણાવાવ છે ને 3 કિલોમીટર જેવું થાય ને આ આખો રસ્તો પાછો હાઈવે ઉપર છે ને નીકળી જાય રાણાવાવ ગામમાં થઈને સિટીમાં. રાણાવાવ છે ને સિટી છે નાનું એવું, ને અહીંથી પોરબંદર 15 કિલોમીટર થાય. તો મિત્રો અહીંથી છે ને રાણાવાવ હવે સિટી 1 કિલોમીટર છે, ને જ્યાં અહીંથી છે ને જમણી બાજુમાં જે રસ્તો ગયો ને એ જામનગર જાય. તેથી મેં છે ને બતાવ્યો હતો તમને કે જામનગરથી લાલપુર, ભાણવર ને ત્યાંથી રાણાવાવ ને પછી પોરબંદર એ છે ને જ્યાં આ રસ્તો અને જામનગર ચોકડી તરીકે છે ને ઓળખવામાં આવે. આ સીધો જાય જામનગર. પોરબંદર સિટી છે ને અહીંથી હવે 15-16 કિલોમીટર થાય ને જામનગર જાય 105 અહીંથી રાણાવાવથી.
ને દ્વારકા જવું હોય તો દ્વારકા અહીંથી 120-30 કિલોમીટર જેવું થઈ જાય. નહીં તો આપણા કાકા હે ને હજી હોતા રાતના 1 વાગ્યાના. હવે એના ઉતારશો. હવે આપણે પોરબંદર એકલા જાહો ને એ જાહે ઘરે. આપણે હજી સામાન ઉતારવાનો હે ને એ ઉતારીને પછી ઘરે વયા જાહે. કેમ કે અમારું ગામ અહીંયા જ છે, રાણાવાવ. અમે રહીએ રાણાવાવની અંદર. તો મિત્રો હે ને 10:05 થઈ ગયા ને આપણે રાણાવાવ ગામની અંદર પહોંચી ગયા ને ગાડી હે ને ઊભી રાખી. જ્યાં પોરબંદર અહીંથી હવે 15 કિલોમીટર થાય. આપણે અત્યારે હે ને રાણાવાવ ગામની અંદર હે. જ્યાં રાણાવાવ ગામથી હે ને આદિત્યાના થઈને જ્યાં ડબલ પટ્ટી રસ્તો હે ને નીકળે સીધો પોરબંદર. અહીંયા આગળ હે ને ઝાંસી રાણીનો પુતળો આવે, ત્યાંથી જમણી બાજુ મારી લેવાની ને સીધો હાઈવે ઉપર પાછો વયો જાય રસ્તો. જારી રાણાવાવ ગામનો રસ્તો હા. તો મિત્ર બે બેડાલોલા આપણે હતા ને એ હે ને અહીંયા ઉતારવાના હે. એટલે આપણે ભાડું ભરીને નતા આવ્યા. આપણા મિત્રને હે ને સેવા હે ને બીજી આપણી 4 વ્હીલ પ્લેટ હે. તો હવે હે ને પાછળથી આપણે પડદો ખોલી નાખીએ. તો મિત્ર બે બેરલ હે ને આપણે અહીંયા ઉતારી દીધા. હમણાં ભાઈ બન આવશે લઈ જાય ને પાછળથી હે ને જે પડદો બાંધી દીધો. એટલે હવે હે ને કંઈ ઉપાડી નહીં, ઘણી ઓલો હે ને બાંધવાનો ખોલવો. તો મિત્રો બેરલ હે ને ખાલી કરી નાખ્યા. હજી ઓલી પ્લાય હે ને એ આગળ આપણે ઉતારવાની હે ને. રાણાવાવ હે ને સ્થિતિ આવી ગયો. તો મિત્રો હે ને રાણાવાવ ગામ વતીને હે ને આપણે ગાડી રાખી. મિત્રોને હે ને આપણી દુકાન અહીંયા હે, ત્યાં હે ને એ પ્લાયો હવે આપણે ઉતારવાની હે. તો મિત્રો હે ને આપણે પ્લાયો હે ને ખાલી કરી નાખી. પ્લાયવુડ હવે હે ને જો આ દુકાન હે ત્યાં હે ને ભાઈ આવ્યા એ લઈને જાય. તો મિત્રો હે ને પ્લાયો આપણે કરી નાખી ખાલી. હજી ઓલી વ્હીલ પ્લેટ હે એ આપણે પોરબંદર આપણો ટાટાનો શોરૂમ હે ત્યાં ઉતારવાની હે. ને પડદો બાંધી લીધો ને તો હે ને 7 સાલો થઈ ગયા. આગળ તડકો હતો તો હવે હે ને પાછો ખોલીને બાંધી એવા હે. નકર હે ને ખોખા ઓલા પલવી ગયા હે ફ્રીજના. તો મિત્રો હે ને પાછળથી આપણે બાંધી દીધો ને હવે હે ને હાલતા થઈએ આપણે. તો મિત્રો હવે હે ને રાણાવાવની અંદર હે ને વરસાદ ગયો અત્યારે ચાલુ થઈ ગયો છે. ધીરે ધીરે આવે સાટા. અત્યાર સુધી હે ને અહીંયા તડકો હતો આપણે આવ્યા હતા અહીંયા. ને હવે જ્યાં ઝાંસી ને રાણીનો પુતળો અહીંથી આપણે જમણી બાજુ જવાનો છે. બીજો રસ્તો હે ને ગયો પાછો ઓલો હાઈવે ઉપર પોરબંદર વાળા. આપણે આમ આદિત્યાના ઉપર હે ને જવાનું છે. તો આદિત્યાના અહીંથી 7 કિલોમીટર થાય ને અહીંથી હે ને મિત્રો રાણાવાવ રેલવે સ્ટેશન 2 કિલોમીટર થાય. ના હે ને રેલવે સ્ટેશન સુધી ખરાબ રસ્તો હે થોડોક. પછી હે ને 1 નંબર રસ્તો આવે. તો મિત્રો હે ને રાણાવાવ રેલવે સ્ટેશન આવી ગયો. તો મિત્રો જ્યાં સીધો રસ્તો ગયો ને એ રેલવે સ્ટેશન તરફ ગયો. 300 મીટર થાય ને અમારું સ્ટેશન રાણાવાવ રેલવે સ્ટેશન તરીકે હે ને ઓળખવામાં આવે. તો મિત્રો કાકા હે ને વયા ગયા ઘરે. કાકાને હવે આપણે વિદાય આપી દીધી ને આપણે જઈએ પોરબંદર ખાલી કરવા. ને અહીંયા જો મિત્રો આ બધા હે ને ગાડીઓના ઢગલા પડ્યા અમારે રાણાવાવની અંદર. જ્યાં આખું પાર્કિંગ છે ને એટલો બધો પડ્યો. ગાડીઓ હે ને 80-90% અહીંયા આ જ છે રાણાવાવની અંદર ગાડીઓના ધંધાવાળા. ને જ્યાં હવે આદિત્યાના અહીંથી હે ને 3 કિલોમીટર ગયો. હવે આવો નવો હે ને ડબલ પટ્ટી રસ્તો આવી ગયા. પછી આદિત્યાના ગામ આવે ને ત્યાંથી આપણે બાયપાસ કરી લેવાનો ને ત્યાંથી પછી બાયપાસમાં થઈને સીધું પોરબંદર જુબેલી 4 રસ્તા એ હે ને નીકળાય. આ રસ્તે હે ને ટોલ નાકો નથી આવતો ને રસ્તો 1 નંબર હે હાલવા માટે. તો મિત્રો જ્યાં સીધો ગેટ દેખાય ને એ આદિત્યાના ગામમાં વયા ગયા. ત્યાંથી થઈને પાછો ઓલા આપણે હે ને નીકળે આ રસ્તા ઉપર ને આદિત્યાના બાયપાસ છે. અહીંયા ગામમાં હે ને નો એન્ટ્રી નથી લાગતી, પણ હાકર મુકર હોય રાતે હોય તો વાંધો ન આવે. આ બાયપાસ 2-3 કિલોમીટરનો છે. અને મિત્રો રાણાવાવ હે ને થોડા થતા આવ્યા આપણે પડદો પાછો બાંધ્યો નારેથી ઉપર સરખો. તો વરસાદ આવ્યો ને વરસાદ આવ્યો ને આપણે નીચે પાછી વાહેથી પેક કરી દીધી. વરસાદ વયો ગયો એટલે રોગે હે ને હેરાન કરે વરસાદ આ સાટા. અને અમારા ગામમાં જવો ગાયો ગામ આખો રસ્તો હે ને રોકીને બેઠી. એટલે આમાં હે ને અડધી ગાયો તો બધાની પાડેલી હે ને અડધી એમને રેડિયા રખડતી હે. જ્યાં નાના બાંધ્યા ને ડોકમાં એ બધી પાડેલી હે. જો મિત્રો આ રસ્તા હે ને સીધો પોરબંદર વાળો આવી ગયા. જુબેલી 4 રસ્તા નીકળે નાજે ત્યાં ગામનો હે ને રસ્તો એ અહીંયા પાછળ હે ને વયો ગયો. આના ભેગો થઈ જાય ગામમાં. અને પોરબંદર હે ને 15 કિલોમીટર થઈ જાય. આવો નવો હે ને ડબલ પટ્ટી રસ્તો હે. કઈ અહીંયા હે ને પ્રોબ્લેમ ન આવે તમારે હાલવામાં. લૂંટફાટ આટે એવું હે ને અહીંયા અમારે કંઈ થાય જ નહીં. રાતે ગમે ત્યાં નીકળો તમે. આપણા ડ્રાઈવર ભાઈ કોઈ આવતા હોય બહારના તો આપણે જણાવી દઈએ. વાં હે ને પુલ પાસ આવી જાય. આ રસ્તો સારો એના કરતા કિલોમીટર હે ને હરખા જ થાય 2 સાઈડથી. અને મિત્રો હે ને ગાયોનો આ રસ્તા હે ને ખાસ ધ્યાન રાખવું. કેમ કે જો આ
હર આ રસ્તે છે ને તમને ગાયો વધારે જવા જશે. આ રખડતી ભટકતી બિસાડીઓ હેરાન થાય એમને એમ ખાવા માટે. તો દ્વારકા હે ને અહીંથી જાય 106 કિલોમીટર થાય, માધવપુર 68. હમણાં એ હાઈવે આવી ગયા છે માંગરોળ સોમનાથ દ્વારકા વાળો. અહીંથી હવે છે ને 3 કિલોમીટર છે. આપણે ત્યાંથી ડાબી બાજુ જવાનું છે, સીધો જાય પોરબંદર. તો આપણે પોરબંદર ઉદ્યોગ છે ને જ્યાં જીઆઈડી તે આપણે ત્યાં જવાનું છે. કેમ કે ઓલી વ્હીલ પ્લેટો છે ને આપણે મૂકવાની છે. આપણા મિત્રનો ઓલો જે ટાઈલા દેલો છે ને, મેં કીધું હતું ને આગલા વિડીયોમાં કે 3 જગ્યાએ દેલો છે, ભાવનગર, પોરબંદર ને ત્યાં ટાઈલા. તો અહીં પોરબંદર જે છે ને ત્યાં આપણે બધું સામાન હજી છે એ મૂકવાનો છે, ઓલો ડીઝલ પંપ ને એ બધું. તો ગાયોના જાવ મિત્ર, આ વખતે આવા ઢગલા ને ઢગલા છે ને જોવા જડે તમને. જો રોડ આખો છે ને રોકીને બેઠીઓ બધી છે ને મિક્સમાં છે, અડધી રખડતી ભાટકતી છે ને બીજીઓ પાડેલી છે. તો મિત્ર જાઓ સામે ઓવરબ્રિજ દેખાય ને ત્યાં જમણી બાજુ મારી લે ને એટલે એ સીધો હાઈવે છે ને દ્વારકા ક્યાંય મૂકવાનો નહીં. આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે, ડાબી બાજુ જઈ માધવપુર ને ગરુથી પછી જે આપણે ઓલો જેતપુર હાઈવે દેખાઈ રહ્યો ને, જેતપુરથી સોમનાથ વાળો હાઈવે છે ને એના ભેગો પાછો છે ને હાઈવે થઈ જાય. અહીંથી ગરુ છે ને 120-25 કિલોમીટર જેવું થતું હશે. આપણે ડાબી બાજુમાં જવાનું છે, કેમ કે આપણે જવાનું છે ઉદ્યોગમાં. તો શોર્ટકટ રસ્તેથી છે ને આપણે જાવું ને આમ થઈને જવાય. આ સીધો જુબેલી 4 રસ્તા જાય, ત્યાંથી પોરબંદર સિટીમાં જવાય. ને આપણે આમ જીઆઈડીસીમાં જવાનું છે પોરબંદરને. તો અહીંથી છે ને ડાબી બાજુ ટર્ન મારી લઈએ. તો મિત્રો છે ને આપણે જ્યાં ચડાવી લીધી આ છે દ્વારકા સોમનાથ વાળો હાઈવે. પાછળ જાય દ્વારકા ને આ સીધો જાય સોમનાથ. જ્યાં અહીંયા બોર્ડ આવે, બોર્ડ 15 કિલોમીટર, સોમનાથ 137 ને ભાવનગર 396 ને સોમનાથ તમે મેં જેતપુર બોર્ડ દેખાઈ રહ્યો હતો, જેતપુરથી કેટલો થતો હતો 120-30 કિલોમીટર. એટલે છે ને આમ રાજકોટ બાજુથી આવતા હોય ને સોમનાથ જવું હોય ને તો ત્યાંથી હેલું પડે જેતપુર જુનાગઢ થઈને. ને તમે દ્વારકા જવું હોય ને તો આજે મેં રસ્તો બતાવ્યો ને એ એમ થઈને તમે આવો ને એટલે વાહ ટોલ નાખી બસી જાય ને કિલોમીટર છે ને ઓછા થાય. આ એટલો છે ને 8-9 કિલોમીટરનો રેન્જમાં છે. પાછા જે ઓલો રાજકોટ પોરબંદર વાળો હાઈવે આવે ને એ આગળ છે ને ભેગો થાય. તો આપણે એની પહેલાંથી જવાનું છે. આ તો શું છે કે આપણે જણાવી દઈએ કોઈ ફરવા આવતા હોય રાજકોટ બાજુ, અમદાવાદ બાજુથી દ્વારકા બાજુ 4 વ્હીલ કે 2 વ્હીલ કે લઈને એવા હતો. અમે તો આગળ 1 કિલોમીટર પછી છે ને આપણે જમણી બાજુ જવાનું છે. જ્યાં બધો આમ દેખાય ને છે ને ઉદ્યોગ વિસ્તાર છે પોરબંદરથી જીઆઈડીસી. અમે છે ને એના ઉદ્યોગ કહીએ. ને આપણે જે રાણાવાવ આવ્યો હતો રેલવે સ્ટેશન ઓલી ગાડીના ઢગલા પડ્યા હતા ને, ત્યાંથી એક રસ્તો આવે કાજાવદરી ગામમાં થઈને એ આગળ બતાવી ડાબી બાજુ. એટલે છે ને સીધા તમે રાણાવાવ રેલવે સ્ટેશનમાં નીકળો તો એ રસ્તો છે ને દોધરી પટ્ટી આવે. એના કરતાં આમ છે ને વયો હોય ડબલ પટ્ટી રસ્તો. કિલોમીટર તો છે ને બધાથી હરખા જ થાય, 3-4 કિલોમીટરનો ફેર પડતો હોય. તો જ્યાં અહીંથી આપણે છે ને જમણી સાઈડમાં ઉતારવાની છે, સીધો નીકળે પોરબંદર જીઆઈડીસીની અંદર. જ્યાં અહીંથી આ ડાબી બાજુ જઈને એ રાણાવાવ જવાય ને તો જવાય. એ છે ને સિંગલ પટ્ટી રસ્તો છે, ટ્રેક્ટર ને 4 વ્હીલ ને. એટલે એવું નથી, ગાડી એ છે ને ઘણી હાલે આ રસ્તે. અત્યારે છે ને કામ ચાલુ છે એ રસ્તાનું. જાવો છે જાવો એ સીધો છે ને ત્યાં રાણાવાવ રેલવે સ્ટેશન છે ને નીકળે. રસ્તાનું છે ને કામ ચાલુ છે પણ અત્યારે છે ને હજી આટલો બાકી છે. બાકી ઓલો જે વાહે રાણાવાવ જાય એ તો છે ને કમ્પ્લીટ બની ગયો. અહીંયા છે ને 2 ગાડી આરામથી નીકળી જતી, પણ અત્યારે છે ને ખોટી નાખ્યો ને એટલે આંપેથી છે ને જો કંઈક આવે 4 વ્હીલ એ નીકળી જાય પછી આપણે જવા દેવું. આમ છે ને ઓલું બધું ફરવા જવું પડે. એટલે આમ આપણે શોર્ટકટ એવા હાટવા આવ્યા કે 5-65 કિલોમીટરનો છે ને ફેર પડે ને ઓલું આમ સિટીમાં થઈને આપણે જવું પડે બધું ફરવા. આપણે ઉદ્યોગમાં જવું એટલે આમ થઈને આવ્યા. તો જો મિત્ર છે ને ખોટી નાખ્યો. ટૂંકમાં એક લાઈન છે ને જઈ શકે પણ આંપેથી બીજી ગાડી આવતી નીકળે નહીં. કેમ કે પહેલાં નીકળી જતી દોઢી પટ્ટી છે ને રસ્તો હતો, પણ અત્યારે છે ને હમણાં નવો બનાવે. હવે આટલો કટકો છે ને રહ્યો અહીંથી જીઆઈડીસી થતી હશે 3 કિલોમીટર જેવી. અને મિત્રો અમારે પોરબંદરમાં છે ને કંઈ ધંધા નત એટલા જોઈએ એટલા. કેમ કે અમારે વધારે છે ને જીવન બધાનો ગાડીઓ ઉપર ને ખેતી ઉપર છે અત્યારે. એટલે અહીંયા જીઆઈડીસી છે પણ આટલા ઉદ્યોગ નથી. બીજા નાના છે ને કારખાના છે જેની મોટી વસ્તુના. બાકી કંપની 2 મોટી છે, એક બિરલા છે ને એક છે ઓરિયન્ટ. જ્યાં સામે દેખાય ને એ ઓરિયન્ટ ફેક્ટરી છે. એ છે ને બંધ થઈ ગઈ. એ માલ નીકળે ઓલો એમરી ને એવું છે ને બને ને તે પણ જોટા પુત્ર છે ને નીકળે. એટલે માણસને છે ને અહીંયા બેરોજગાર છે બધા બિચારા. કોઈને છે ને
અહીંયા અડધા તો હે ને મૂકીને પોરબંદર હે ને વયા ગયા રાજકોટ ને અમદાવાદ ને, કેમ કે અહીંયા હે ને ધંધા કઈ નથી બેરોજગાર માણસો માટે. તો જ્યાં અહીં હે ને રસ્તો બને આખો હે ને ખોટી નાખ્યો. તો જ્યાં મિત્રો હે ને કારખાના આવા ઘણા હે પણ બધા હે ને બંધ પડ્યા. અહીંયા માણસો હે ને અમુક એવા નાના મોટા કામ કરે ને બીજા હે ને મજૂરી ખેતી આ તે એવું બધું હે ને કરીને પોતાનું ગુજરાન ચલાવે. અમારા રાણાવાવની અંદર અમે હે ને બધા જે આ ગાડીઓ લોકલ વાળા હે ત્યાં રાણાવાવ આથી સમેત હે ને એના ઉપર જ હે ને બધા નિર્ભય હે. કેમ કે ત્યાં રાણાવાવમાં હે ને બીજો કંઈ ધંધો ન તમારી હાથી સિમેન્ટ ફેક્ટરી એક હે. બિચારા મજૂર ત્યાં હે ને મજૂરી કામ કરીને પોતાનો હે ને ગુજરાન ચલાવે ને ગાડીઓ વાળા ત્યાંથી હાકે લોકલ 6 વ્હીલ ને 10 વ્હીલ વાળા. હવે હે ને મિત્રો આવો જ્યાં ડામર પછી રસ્તા આવી ગયા, ક્યાંક ક્યાંક ખાડા આવે. હવે આગળ ડાબી બાજુ ગોલાઈ મારીને પાછા આપણે જમણી બાજુ ટર્ન મારી લેવાનો. એટલે એ જીઆઈડીસીમાં થઈને હે ને હરમાન રોકડિયા તમે ગમે એને કહો ને કે હરમાન રોકડિયા જાવ એટલે એ બતાવી દે. કેમ કે ત્યાં હરમાન રોકડિયા બાપાનો હે ને હનુમાન બાપાનું મંદિર આવે રોકડિયા હનુમાન, એ એના તરીકે હે ને ઓળખવામાં આવે આ રસ્તો. હનુમાન રોકડિયા હે ને સીધો નીકળે. તો જ્યાં આપણે હે ને ડાબી બાજુ ગોલાઈ વળી ગયા ને જ્યાં આગળ થયા હે ને જમણી બાજુ સીધો ન્યા નીકળે. પણ આપણે હે ને ઓલી બાજુથી આગળથી જાવું કેમ કે આપણે પાસે ડેલોથી હે ને ગાડી વારવી નહીં, ત્યાંથી પાસે સીધા આપણે આ જ રસ્તે હે ને નીકળી જાવું. ડેલો અહીંયા રસ્તામાં આવે પણ આપણે આમ થઈને જવું ને. આજે આ ઓરિયન્ટ ફેક્ટરી છે પણ અત્યારે હે ને બંધ છે. જો ત્યાં હે ને બોર્ડ માર્યો ઓરિયન્ટ ક્રેશ લિમિટેડ ને આ સીધો રસ્તો જાય વાં હનુમાન રોકડીએ ને પાછા આપણે જે ઓલો દ્વારકા હાઈવે ઉપર ટર્ન માર્યો ડાબી બાજુ ત્યાં જુબેલી 4 રસ્તાથી છે ને એ ત્યાં ભેગો થઈ જાય ને પાછો ત્યાંથી પોરબંદર સિટીમાં થઈને ઓલો જે હાઈવે હતો દ્વારકા સોમનાથ વાળો એ ત્યાં ભેગો થઈ જાય. એ તમે ગૂગલ મેપની અંદર જોવો ને તો એ તમારો છે ને મગજ ભૂગી જાય કે ક્યાંથી કેમ જવાનો. એ આપણે છે ને જ્યાં પાછા અહીંથી જમણી બાજુ ટર્ન મારી લઈએ. આ પોરબંદરની છે ને જીઆઈડીસી છે તો અમે છે ને ઉદ્યોગ નામથી છે ને બોલાવીએ. આ છે ને મિત્રો પોરબંદરની જીઆઈડીસી છે. પછી અહીંયા કંઈ તમને જોવા નહીં જરા બધા કારખાના છે ને બંધ પડ્યા. કંઈ ધંધો છે ને અહીંયા છે જ નહીં. કારખાના વાળા બંધ કરીને છે ને ભાગી ગયા. જ્યાં બધા છે ને પરતર પડ્યા એમને એમ. બાકી છે ને કારખાના તો ઘણા છે જીઆઈડીસીની અંદર. જ્યાં બધા છે ને પરતર પડ્યા કેટલા વર્ષોથી છે. નાના મોટા છે ને ધંધા છે પણ એમાં આટલા માણસોની જરૂર ન હોય. જ્યાં બધા છે ને તારા ડેલા મારી દીધા એમને એમ છે ને અરે ઉદ્યોગો. જ્યાં બધા છે ને પડતર છે ત્યાં તો આટલા જાળવાના તેન છે ને જ્યાં બધી ઉગી ગયો. તો મિત્ર જ્યાં અહીંથી પાછા 2 રસ્તા પાડ્યા આપણે આમ લઈ લેવો ને. પાલટી છે ને ફોનો કર્યા છે પાલને છે ને એમને ઇમરજન્સી છે ને જરૂર છે કેમ કે છે ને ડિલિવરી કરવાની છે. મેળો આપણે જ્યાં ભરાઈને ચોપાટી ત્યાં જઈને હું તમને બતાવી. હવે પાછા છે ને આપણે જ્યાં અહીંથી જમણી બાજુ મારી લેવું એટલે ઓલો રસ્તો જે આપણે બતાવ્યો હતો ને ત્યાં આપણે નીકળશું. જો સામે દેખાય ને જાજી કરીને આપણા મિત્રનો શોરૂમ છે. ટૂંકમાં શું છે કે પછી આપણે છે ને અહીંયા ગાડી પાછી વારવી નહીં. પાછો હવે આપણે સીધો આમ વાથી છે ને ઓલો રસ્તો આવી ગયો ઓરિયન્ટ ફેક્ટરીએથી જે આપણે ડાબી બાજુ મેં તમને દેખાડ્યો હતો ને એ અહીંયા જ્યાં આવી ગયો એ 2-2.5 કિલોમીટરનો છે. ને આપણે છે ને હવે અહીંયા વ્હીલ બ્લેડો ના તેને બધી ઉતારવાનો છે ને આપણા કાકાને ડમ્પર જ્યાં અહીંયા ભર્યો. હવે અહીંથી પછી આપણે ડાબી બાજુ ટર્ન મારીને સીધા નીકળી જાવ હનુમાન રોકડિયાવાળા રસ્તે. જ્યાં ડમ્ફર અહીં આપણા કાકાનો છે ને અહીંયા પડ્યો પડતર કેમ કે અત્યારે ચોમાસું છે એટલે કંઈ છે નહીં. તો મિત્ર ગાડી આપણે અહીંયા રાખી પડદો ખોલી નાખીએ ને વ્હીલ પ્લેટ ને બધી નાખી દઈએ. આવી જાય આપણા મિત્રનો છે ઓલા રાજુભાઈ અલ્કેશભાઈને આપણે કીધું હતું ને એક અહીંયા પોરબંદર જીઆઈડીસીની અંદર છે. ગમે એને પૂછો ને ટાટાને દિલ્લો એટલે બતાવી દે. ને જ્યાં ગાડીઓ કેટલી છે અહીંયા રિપેરિંગમાં બધી આવી શોરૂમે. એકમાં થેસીસ આવી ને બીજી ગાડીને જો એક્સિડન્ટ થઈ જનરલ બનાવે. તો મિત્રો આપણે અહીંયા રિવર્સ છે ને ગાડી મારવાની છે. આ બધા છે ને ડેલો એક જ છે. તો મિત્રો અહીંથી આપણે જવા દઈએ રિવર્સ મારી દઈએ. આવી છે ને આ ડેલાના નામે છે ને શોરૂમનો 5 મોટર્સ છે. તો મિત્રો આ પ્રકારથી છે ને આપણે ગાડી રિવર્સ મારી દીધી. હવે પડદો ખોલી નાખીએ અને પછી આપણે ઉતારી નાખીએ બધો સામાન અહીંયા. તો મિત્રો આપણે છે ને વ્હીલ પ્લેટ ઉતારી નાખી. બીજો ઘોડો નતો એ બધું છે ને ઉતારી લીધો. હવે ખાલી ફ્રીજ છે. તો મિત્રો હવે છે ને આપણે નીકળી આવ્યા. ચા પાણી આપણા મિત્ર અહીંયા હતા ડેલાવાળા બધા ચા પાણી પીધા. હવે છે ને વહેલા આપણે પૂગ્યા પોરબંદરની અંદર ચોપાટી પાસે કાવેરી હોટલ આવીને આપણે ત્યાં જવાનું છે. પાલટીનો ફોન આગળ આવ્યો.
તો મિત્રો જ્યાં હે ને અહીંયા નીકળી ગયા રસ્તા પાછા આપણે હવે આમ પાછું યુ ટર્ન લેવા જવું છે. હનુમાન બાપાને મેં કીધું તો હનુમાન રોકડીયા મંદિર આવ્યું ત્યાંથી ને પાછા બ્રિજ ઉપર ચડાવવાની હે. બ્રિજ જઈ સીધો પોરબંદર કમલાબાગ ને ત્યાંથી સાયા આપણે એ બાજુ હે ને જવાનો હે. આ બ્રિજની નીચેથી હે ને મિત્ર જવાય પણ ત્યાં હે ને રેલવે ફાટક આવે. ગાડીઓ નથી નીકળતી. હોન્ડા ને 4 વ્હીલર ને એવું બધું નીકળે અને ગાડીઓ હે ને બ્રિજ માથે ચડાવીને આપણે જવું પડે. તો જ્યાં મંદિર દેખાય ને એ હનુમાન રોકડિયા મંદિર તરીકે હે ને ઓળખવા આવે. હનુમાન બાપાનો મંદિર છે, રોકડિયા હનુમાન તરીકે ઓળખાય. હવે જ્યાં આપણે બ્રિજ ઉપર ચડાવી લેવો, યુ ટર્ન આગળથી છે ને લઈ લેવો. તો મિત્રો ત્યાં ખાસા તો ઘણા હતા પણ આપણે છે ને એકલા હતા ને બહુ કટોકટી વાળો હતો એટલે ભરતના પપ્પે છે ને પાછા આપણે વહી જવા આવ્યા. તો અહીંયા છે ને વળવાના ખાસા છે પણ ત્યાં છે ને એક ટનમાં ગાડી વળે એમ નથી ને પાછા ધારિયા વાળો છે એટલે રિવેસ આપણી ગાડી ચડે નહીં કેમ કે ટ્રાફિક જામ થઈ જાય એટલે આપણે છે ને આગળ પપ્પેથી વારી લીધી. તો જ્યાં અહીંયા બોર્ડ આવે પોરબંદર સીધું રાજકોટ સોમનાથ એ પછી આગળ પાછો ઓલો હાઈવે ભેગો થઈ ગયા છે. એ સીધો સિટીમાં નીકળે જીઆઈડીસી તરફ આપણે આવ્યા એ જીઆઈડીસી. અને આ બ્રિજ છે ને મિત્ર પાછા આપણે જે ઓલો રાણાવાવથી આવ્યા હતા ને હાઈવે આવે ને રાજકોટ પોરબંદર વાળો એ આ એના ભેગો છે ને પાછા ઉતરે. આપણે જે આજે ત્યાં થઈ આવ્યા એ રસ્તા ત્યાંથી આવે. જુબેલી 4 રસ્તા છે આ ને સીધો પોરબંદર આમ સિટીમાં જાય ને આપણે દ્વારકા જવું હોય તો અહીંથી જવાય ને પાછા જે આપણે ઓલો રાજકોટ જવું હોય તો આગળથી છે ને ડાબી બાજુ ઉતારી લેવાની ને આમ પાછા આવતા હોય આપણે રાણાવાવ બાજુથી રાજકોટ બાજુથી. તો આમાં ચડવું હોય તો ત્યાંથી ચડવાનો છે ને રસ્તો છે એ જ્યાં અહીંયા 4 રસ્તા છે ને ભેગા થઈ જાય. તો જ્યાં રાજકોટ જવું હોય ને આપણે તો અહીંથી જ્યાં આગળથી ડાબી બાજુ ઉતારી લેવાની. એ ઓલો રાણાવાવથી આપણે જે આવ્યા ને એ હાઈવે ઉપર ઉતરી જાય ને એ હાઈવે સીધો પાછો જાય પોરબંદર સિટીમાં અમદાવાદથી સીધો. તો જો હાઈવે દેખાય ને આપણે એના ભેગા પાછા ઉતરી જાવું. જ્યાં આમથી નીચેથી છે ને એ હાઈવે આવે રાણાવાવથી જે ઓલા મેં દેખાઈ રહ્યો હતો એ પોરબંદર સોમનાથ જમણી બાજુ. સોમનાથથી પાછો આમથી નીકળી જવાય ત્યાં હાઈવે છે ઓલો અમદાવાદ વાળો. તો જ્યાં હાઈવે ઉપર પાછા આપણે ઉતરી જઈએ સીધો રાણાવાવથી આવે હાઈવે અમદાવાદ રાજકોટ વાળો. એ આના પાછળ છે ને જ્યાં અહીંયા ભેગો થઈ જાય ને આ હવે સીધો એ હાઈવે છે ને પોરબંદર સિટીમાં જાય. તો મિત્રો આપણે છે ને પોરબંદર સિટીમાં અત્યારે છે ને જ્યાં અહીંયા આપણી ચોપાટી આવી ચોપાટી બીચ અહીંયા છે ને આપણો મેળો થાય ને અત્યારે અહીંયા છે ને આપણે કાવેરી હોટલ પાસે રાખવાનું કીધું કેમ કે ત્યાં અત્યારે હવે ગણતરી લાગી ગઈ હાવ અંદર સિટીમાં. તો આપણે જઈએ ઓલા હાઈવે ઉપરથી છે ને અહીંયા રાખીએ ને હવે ક્યાંક છે ને ક્રોસિંગ લગભગ કરશે તો આપણે છે ને ત્યાં ચોપાટી ગ્રાઉન્ડમાં મેળો ભરાઈને ત્યાં જવાનું નહીં થાય. હવે ભાઈ આવે ક્યાં લઈ જાય આપણે જોઈએ વાત જોઈએ ને અહીંયા રાખવાનું કીધું આપણે. તો મિત્રો ભાઈ છે ને આપણે લેવા આવી ગયા ને હવે આગળ જવાનું છે. તો મિત્રો ચોપાટીએ છે ને આપણે જવાનું કેન્સલ થયું ત્યાં હવે છે ને અહીંથી મોકલાવી દે. માન છે ને આપણે ગાડી લગાવી અહીંયા ભાઈનો છે ગોડાઉન કે મકાન ત્યાં છે ને ખાલી કરી નાખશે. ખાલી પછી છે ને ફ્રીઝર છે. અત્યારે આપણે છે ને આગળ પોરબંદર રેલવે સ્ટેશન રોડ છે ને ત્યાં છે ને ઉપર આવી જાવ વાયરો ને છે ત્યાર પછી આપણે પાછળથી માન ધ્યાન રાખીને ખોલી ને હવે મજૂર લોકો હમણાં કરવા માંડશે ખાલી. તો મિત્રો અત્યારે 1:20 થઈ ગઈ ને આપણે જમવાનું બાકી છે. ખાલી કરતા તો વાર નહીં લાગે. અડધી કલાકમાં હમણાં થઈ ગયા છે. તો મિત્રો અડધી કલાક છે ને થઈ નહીં. તો મિત્રો મજૂરે છે ને અડધી કલાક થવા ન દીધી. આપણી ગાડી ખાલી કરી નાખી કેમ કે 25 બોક્સ હતા તો એ 4-5 જણા હતા તો ખાલી કરી નાખી. હવે આપણે પાટીએ બંધ કરી દઈએ ને આ ઢાંકી દઈએ. તો મિત્રો ખાલી છે ને આપણે કરી નીકળી ગયા ને રસ્તા છે ને બહુ કટોકટી વાળા છે. આપણે આમ અંદર આવ્યા રેલવે સ્ટેશન રોડ પર. હવે છે ને ગાડી બહાર આપણે કાઢી લઈએ. તો મિત્રો ખાલી કરીને છે ને પાછા આપણે પહોંચી ગયા શોરૂમ ને અત્યારે છે ને ગાડી આપણે અહીંયા સાઈડમાં રાખી. અને મિત્રો આપણે છે ને પાછો વિદ્યા ન હોતા સિટીમાં કેમ કે પોલીસવાળા એટલા હતા ને મેરાના ગ્રાઉન્ડમાં છે ને આપણે જવાનું હતું. પછી પાલતીએ છે ને કેન્સલ કર્યો કેમ કે છે ને એની ન્યા અત્યારે મગાવી લીધો કેમ કે ન્યા ત્યાં ટ્રાફિક છે ને વધી ગઈ ને પોલીસવાળા એટલા હતા કેમ કે મેળો આવે અમારે છે ને 7મના દિવસેથી મેળો ચાલુ થઈ ગયા છે. હજી 3 દીની વાર છે ને પછી છે ને 12 સુધી હોય ને પાછો 13-14 અમાસનો મેળો અમારે રાણાવાવ હોય. ટોટલ છે ને 10 દિનો અમારે છે ને અહીંયા મેળો થાય. તો હવે આપણે તો છે ને જઈએ ગાડી પાછી ભરીએ કે હવે મેળો કરીએ. તો અત્યારે હવે આપણે છે ને અહીંયા શોરૂમે રાખીએ. આપણા કાકા કરે છે ને આપણે છે ને ઘરે જાવું ને હજી અમારે થોડું ઘણું કામ કરાવવાનું છે.